સુખનો રોટલો મળે એમાં સંતોષ થવું, ઘરમાં શાંતિ મળે તો દુઆ સમજવી, દુઃખી કોઈ નથી તો આભાર માનવો, શાંતિથી ઊંઘ આવે તો ઘર સમજવું, કોઈ મુસીબત નથી તો સુખ સમજવું, આટલું જો મળે ને સાહેબ તો નસીબદાર સમજવું. રંગ સારો ન હોય તો ચાલશે, પણ સંગ સારો હોવો જોઈએ. આનંદથી જીવી લેવું સાહેબ, કેમ કે રોજ સાંજે સૂર્ય નહીં પણ આ અણમોલ જિંદગીનો એક કિંમતી દિવસ હાથમી જાય છે. હાથ ધોઈ નાખવાથી રેખાઓ ધોવાઈ જતી નથી, રસ્તા બદલી નાખવાથી કિસ્મત બદલાઈ જતી નથી. જે તમારું છે તમારી પાસે જ ફરીને આવશે, પછી એ સુખ હોય કે દુઃખ. જ્યારે સમય, સંજોગ અને સંબંધ સાથે મળીને થપ્પડ મારે છે ને, ત્યારે જિંદગીનો મોટામાં મોટો અનુભવ થાય છે. આજનો માણસ બસ બે જ પરિસ્થિતિમાં જીવે છે, સૂવે ત્યારે સમાધિમાં અને ઉઠે ત્યારે ઉપાધિમાં. સમય વિનાનો વરસાદ, દુઃખ વીત્યા પછી મળતી મદદ, મરણ પછી આવેલ વૈધ અને આબરૂ ગયા પછી મળનારું ધન, એ બધું જ નકામું છે. વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે, પણ તેમાંથી મળેલા અનુભવને કાયમ યાદ રાખજો. સૂર્યની ગરમી ગમતી નથી, પણ સૂર્ય વગર જીવન શક્ય નથી. તે જ રીતે વડીલોની સલાહ ગમતી નથી, પણ વડીલો વગરનું જીવન પણ બરબાદ થઈ જાય છે. જે બીજાને મળતા જ તમારું મહત્વ ભૂલી જતા હોય, એ ખરેખર તમારા હોતા જ નથી. કોઈ માણસ તમારું ખરાબ કરે તો પણ તમે એનું સારું જ વિચારો, કેમ કે સમય જતાં તેને તમારી કિંમત જરૂર ખબર પડશે. પોતાના મતલબ સિવાય તમને કોઈ બોલાવશે પણ નહીં સાહેબ. યાદ રાખજો, જ્યારે ઝાડ સુકાઈ જાય ત્યારે પક્ષી પણ એનું રહેઠાણ બદલી નાખે છે. ડબલ રોલ કરવા વાળો માણસ છેલ્લે એક પણ રોલ કરવાની લાયક નથી રહેતો સાહેબ. આ તો મતલબી દુનિયા છે સાહેબ. અહીં લોકો મારા મોઢે મારા અને તમારા મોઢે તમારા છે. કોઈની નજરમાં તમે સારા છો તો કોઈની નજરમાં તમે ખરાબ છો. હકીકત એ છે કે જેની જેવી જરૂરિયાત છે તેમને માટે તમે એવા છો. પેટમાં ગયેલું ઝેર ફક્ત એક વ્યક્તિને મારતું હોય છે, કાનમાં ગયેલું ઝેર કેટલાય સંબંધોને મારતું હોય છે. ચૂપ થઈ જતો માણસ હંમેશા રિસાયેલો નથી હોતો. ઘણીવાર પરિસ્થિતિ વધારે બગડે નહીં એ માટે પણ ચૂપ રહેતો હોય છે. જે વસ્તુ જ્યાં ખોવાય એ ફરીથી ત્યાં જ મળે છે. પણ સાહેબ, વિશ્વાસ એક વખત ખોવાઈ જાય ને પછી એ ત્યાં મળતો નથી. સુખ અને દુઃખ નસીબનો ખેલ છે સાહેબ. અમીરી કે ગરીબીથી તેને કોઈ લેવા દેવા નથી. રડવાવાળા મહેલોમાં પણ રડે છે અને હસવાવાળા ઝૂંપડીમાં પણ હસે છે. મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ વગરના વ્યવહાર વધુ સમય ટકતા નથી.